ચલો સાંજના 6 વાગ્યા આસપાસનો સમય છે. બધાને જય સ્વામિનારાયણ. તો મહંત સ્વામીની સ્વાગત સભામાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. થોડું લેટ થઈ ગયું છે. संत पधारे युग युग के काज सुहारे युग युग के काज सुहारे भाग्य बड़े जहाँ संत पधारे भाग्य बड़े जहाँ संत पधारे संत पधारे संत पधारे संत पधारे संत पधारे भाग्य बड़े जहाँ 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 संत पधारे। ब्रह्म स्वरूप योगी जी महाराज कहता के कथाનું મહાત્મ્ય શું? તો 1 કલાક કથા સાંભળે તો લાખ રૂપિયા ખર્ચે ને જે પુણ્ય થાય તેનાથી વધુ પુણ્ય થાય. અને એમાં પણ આજે આપણે આ રવિવારની સભામાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી પધાર્યા છીએ. તો એમાં જે કથા વાર્તા સાંભળીએ તેનું તો જે કંઈ પુણ્ય એ અનેક ગણું એ વધારે પ્રાપ્ત થતું હોય છે. તો હવે કથામૃત માટે આપણે વિનંતી કરીએ પૂજ્ય આદર્શ જીવન સ્વામીને કે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરે. તેમનો આપણે ટૂંક પરિચય પ્રાપ્ત કરીએ. ઈસવીસન 92માં પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. તે પૂર્વે તેઓએ BE મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ એ પૂર્ણ કર્યો. તેઓ અત્યંત વિદ્વાન વક્તા સંત છે. સારા વક્તાની સાથે તેઓ સારા લેખક પણ છે. અનેક સંવાદથી લઈને ગ્રંથ લેખનનું કાર્ય પણ તેમના દ્વારા થયું છે. અને એમાં પણ સિરમોર સમૂહ ગુરુહરિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની કલ્યાણકારી અને કરવાનો કાળી ચૌદશનો. તો ચાલો આ બંનેના મર્મ અને કર્મને સમજીએ પૂજ્ય આદર્શ જીવન સ્વામીના કથામૃત દ્વારા. આગળની બધી તૈયારીઓ સારી રીતે થયેલી. ગાડીમાં સ્વામીશ્રીએ સંતોને કહ્યું કે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સ્વાગત થાય છે, પણ એમાં ઠાકોરજી જેના હાથમાં હોય છે ને એ સંતે મારી આગળ ચાલવું. કારણ કે બાપા જ્યાં જાય ત્યાં બધા લાલ કાર્પેટ પાથરી હોય કે કંઈક રંગોળીઓ પૂરી હોય, પુષ્પની પાખડીઓથી સજાવટ કરી હોય, એટલે બધાની ઈચ્છા કે સ્વામી એની ઉપરથી પધારે અને આપણી આ સેવા સાર્થક થાય. એટલે જે ઠાકોરજી લઈને સંત ભેગા ચાલતા હોય તો એ વિડીયો ફોટો વગેરે સારા આવે, સૌને દર્શનનું સુખ સારું આવે, એના માટે સ્વામી બાપાની થોડીક સાઈડમાં ચાલે. તો આ મહંત સ્વામી મહારાજે નોંધ્યું હશે. તો ગાડીમાં આપણે વાત કરી કે જેના હાથમાં ઠાકોરજી હોય એને હંમેશા મારી આગળ ચાલવું. તો સંતે કહ્યું કે સ્વામી એવું જો કરીએ તો પછી બધાને આપના દર્શનનું બરાબર સુખ ના આવે. વળી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી હોય
તેમાં પણ આપના દર્શન બરાબર ન થાય ત્યારે મોહન સાંઈ મહારાજ બોલ્યા કે એ જે થતું હોય એ થવા દેવાનું, પણ આ સ્વાગત આપણું નથી થતું, ઠાકોરજીનું થાય છે, માટે એ હંમેશા આગળ રહેવા જોઈએ. તો આવી પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજ કહો કે મહંત સ્વામી મહારાજ કહો, એ બધાને અંતરની અંદર આવા સ્વાગત સન્માન વગેરેની કોઈ એવી સ્પૃહા નથી મળતી, છતાં આપણે કરીએ છીએ. આપણો ભક્તિભાવ છે, કારણ કે આવા ગુરુના આપણા ઉપર અનંત ઉપકાર છે. આજે આપણે બધા વિચાર કરીએ, મનની અંદર કલ્પના કરીએ કે જો આપણા જીવનમાંથી પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજની બાદબાકી થઈ હોય તો આપણે ક્યાં હોત ને શું કરતા હોત? કારણ કે એક તો એ ફળ ઉપકારી છે અને શરણ આયેકો લેખ ઉબારી. આજે સ્વામીશ્રીનું જીવન જોઈએ તો પ્રતિફળ પરોપકાર એવું આપણે એમના જીવન ઉપર મથાળું મૂકી શકીએ. એક સેકન્ડ પણ કે અન્યનું ભલું ન થાય એ સિવાય એમની જતી નથી. 2018ના વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં 7મી તારીખે સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા અને તે વખતે એમના ભોજન વખતે બાળકોએ રજૂઆતો કરી, પરંતુ એ બાળકો પોતપોતાની પ્રસ્તુતિમાં વચ્ચે વચ્ચે બોલતા જાય કે મોક્ષનું દ્વાર જમો. સ્વામીશ્રી જમતા હતા એટલે બાળકો કંઈક થોડીક નાની વાર્તા કે કંઈક શ્લોક સાથે કડી બોલે, પણ વચ્ચે પાછું આ વાક્ય મૂકતા જાય કે મોક્ષનું દ્વાર જમો. મહારાજે મધ્યના 54માં વચનામૃતમાં આવા ગુણાતી સંતને મોક્ષનું દ્વાર કયા છે એ સંદર્ભમાં સ્વામી જમો એની જગ્યાએ બાળકો બોલતા હતા કે મોક્ષનું દ્વાર જમો, મોક્ષનું દ્વાર જમો. તો એ ભોજન આ રીતે પૂરું થયું પછી સ્વામીશ્રી બપોરે વિશ્રામ માટે એના ઓરડામાં પલંગ પર બિરાજ્યા. તે વખતે કેટલાક સંતો ત્યાં દર્શન માટે ઊભા હતા, તો એ પણ પેલા બાળકોની રજૂઆત એને સાંભળીને બોલ્યા કે મોક્ષનું દ્વાર પોઢો. સ્વામી હવે શું એમ નહીં, પણ મોક્ષનું દ્વાર પોઢો એવું સંતોએ વાત કરી. એ સાંભળીને મહંત સ્વામી મહારાજ બોલ્યા કે પોઢતા જ નથી. સંતોએ કહ્યું મોક્ષનું દ્વાર પોઢો, તો સ્વામી કે પોઢતા જ નથી. તો સંતોએ સામે પૂછ્યું કે આપ પોઢતા નથી તો પછી શું કરો, બીજા બ્રહ્માંડમાં કામ કરવા જાઓ? કારણ કે આપણે પૂરો પ્રસંગ સાંભળ્યો હોય તો આપણે અને કદાચ ભૂલથી બતાવી દીધું કે માનવા આવે કે હાલો તો મને આ રોગ થયો છે તો એની દવા કરો ડોક્ટર છો. તો આપણે ડોક્ટર કરી કે ના હોય દવા કરીશું, કદાચ કરીએ તો પેલા બધા રોગથી મુક્ત કરી દઈએ, મારી જ પાડીએ કે ભાઈ બીજો રોગ જ ન થાય. તો જો સ્વામી પોતે સુખ ભોગવે ભગવાન તો કીધું ને ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. આવ્યો આમ કે આવ્યું પોલીસ આવ્યો. તમે અહીંયા ઉભા રહેજો. એક છોકરા બાપા ફૂલ જતો જો. ચલો સ્વામી આવી ગયા છે ને હમણાં સંતો બાપાના ઠાકોરજીના દર્શન કરાવીને ગયા.
ધોબીડો લાગતો, પાણીનો ડંકો એનો ચારે કોર વાગતો. એ આજે પ્રમુખ સ્વામી માં સંભળાય આજે.
સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. અક્ષર પુરુષોત્તમ મહારાજ સંઘ ગુરુ હરિ આપણી સ્વાગત સભાની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો આપણે હવે ષોડશોપચાર વિધિની અંદર આપણે જોડાઈશું. સૌપ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજને સ્વસ્તિ તિલક કરી અને ગુરુ હરિને ચંદનની અર્ચા કરવા માટે પૂજ્ય અમૃતિલક સ્વામી આરુણી ભગત પધારશે. સ્વસ્તિ વાચનમ અથ ઋગ્વેદઃ ઓમ ગણાનાં ત્વા ગણપતિં હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પદ આનશૃण्वन्नोतिभिस्सेदसादनम् ઓમ ઈમં ત્યારબાદ હવે આપણે ગુરુ હરિની ઈષ્ટદેવની આ ષોડશોપચાર પૂજન વિધિની અંદર મહિમા ગાનની અંદર જોડાઈશું. આજે સ્વામી બાપા આપની સમક્ષ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આવા સમર્પિત નિષ્ઠાવાન હરિભક્તો બિરાજમાન છે, જેમાં સૌપ્રથમ ગોંડલ મંદિર હેઠળ 7 પરા વિસ્તારમાં સંસ્કારધામ છે, તેના પૂજારીઓ પોતાના સ્થાને ઊભા થશે. સ્વામી બાપા 28 પૂજારીઓ અત્યારે અહીંયા સામે આપની સમક્ષ બિરાજમાન છે કે જેઓ પોતે સવારના 5 વાગ્યાથી ભગવાનને જગાડવા, ભગવાનને સ્નાન કરાવવું, ભગવાનને થાળ ધરાવો, આરતી કરવી, ભગવાનને ફ્રૂટ જમાડવું. તો આવા 7 પરા વિસ્તારના સંસ્કારધામના 28 પૂજારીઓ આપની સમક્ષ પોતાની આજે ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી રહ્યા છે. ગીતાનગરના અમારા કાંચીભાઈ છે, તો આ બાજુ 75 વર્ષના એવા પુરુષોત્તમભાઈ સજાનગરમાં પૂજારી તરીકે આજે જુવાન વય એ રીતે સેવા આપી રહ્યા છે. તો વસંતભાઈ પોતે છેલ્લા 45 વર્ષથી આજે કાર્યકર અને પૂજારી તરીકે પણ સેવા આપી રહ્યા છે. તો ખોડિયારનગરના અમારા અર્જણભાઈ છે. તો આ બાજુ ગાયત્રીનગરની અંદર બાબુભાઈ વગાસિયા અને અશોકભાઈ ભાલોડી છે. તો ગુજરાતપરામાં ભૂપેન્દ્રભાઈ જેઠવા છે. તો મોહન પાર્કની અંદર ઘનશ્યામભાઈ અમરેલિયા આવા સમર્પિત હરિભક્તો કાર્યકર તરીકે પણ સેવા આપે છે અને પૂજારી તરીકે પણ સેવા આપે છે. પોતાના સ્થાને પૂજારી બેસશે. હવે એવી જ રીતે માનદ સેવા આપનારા એવા બુક સ્ટોલ વિભાગના આજે પોતાના સ્થાને ઊભા થશે. બુક સ્ટોલ વિભાગના જેમાં સ્વામી 12 વર્ષથી એક જાડેજા છે. તો રણછોડભાઈ પોતે 12 વર્ષથી, દિલીપભાઈ 11 વર્ષથી, આ બધા સમાજપતિ હરિભક્તો પોતે આજે ત્યાં આગળ 12 થી વધારે બુક સ્ટોલ વિભાગમાં અત્યારે બુક સ્ટોલ ચાલુ છે એટલે એના પ્રતિનિધિ તરીકે આવેલા છે, પોતાના સ્થાને બેસે. એ રીતે રસોડા વિભાગની અંદર 50 વર્ષથી યોગીજી મહારાજના વખતથી જ વિનુભાઈ બખ્તરિયા પોતે સેવા આપી રહ્યા હતા. એના રસોડા વિભાગના જો માનસ સેવા આપનારા આજે ટીમ હાજર હોય તો પોતાના સ્થાને ઊભા થશે. યજ્ઞેશભાઈ છેલ્લા 25 વર્ષથી સેવા આપી રહ્યા છે અને સુરેશભાઈ બખ્તરિયા છેલ્લા 40 વર્ષથી સેવા આપી રહ્યા છે. બાંધકામ વિભાગના આજે માનસ સેવા આપનારા સ્વયંસેવકો પોતાના સ્થાને ઊભા થશે, જેમાં સંજયભાઈ કટબા એન્જિનિયર તરીકે છેલ્લા 23 વર્ષથી સેવા આપી રહ્યા છે. ખુશાલ કાકા 75 વર્ષની ઉંમર છે, 14 વર્ષથી અહીંયા આગળ સેવા આપી રહ્યા છે. આજે તક વર્કમાં પણ આજે પાછા પડતા નથી. જમનભાઈ છે, પીસી વોરા છે, પીસી પટેલ છે, મહાદેવભાઈ છે, જયેશભાઈ છે, આવા વિષ્ણુભાઈ છે, સંજયભાઈ છે, પીસી પટેલ છે, મગનભાઈ ટાંક છે, આ બધા બાંધકામ વિભાગના સ્વયંસેવકો ઊભા છે. એવી રીતે પીઆર વિભાગ જે નિમરસિંહ રાણા સાહેબ હેઠળ અને હુંબલ સાહેબના આજે માર્ગદર્શન હેઠળ મંદિરમાં ચાલી રહ્યું છે, તે પોતે પીઆર વિભાગના પોતાના સ્થાને ઊભા થશે. હરદેવસિંહ, લીલાધરભાઈ રાઠોડ, મનસુખભાઈ ચાવડા, ધીરજલાલ, જગજીવનભાઈ, કાંતિભાઈ, જેઓ પોતે આજે 8 વર્ષથી 7 વર્ષથી અહીં બની માનસ સેવા પોતે આજે કોઈ પણ દર્શનાર્થી આવે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ
અને અક્ષર દેવીનો મહિમા પોતે સમજાવે છે. એવી રીતે મહાપૂજા વિભાગની અંદર જે સ્વયંસેવકો ભરતભાઈ હોય તે ઊભા થાય. 40 વર્ષથી ભરતભાઈ પોતે મહાપૂજાની અંદર અહીં સેવા આપે છે. 4:30 વાગે મહાપૂજાની સેવામાં આવી જાય છે. એવા નયનભાઈ શુક્લ છે એ 14 વર્ષથી છે. બહાદુરભાઈ અમારા ગુરુ પરંપરામાં પૂજારી છે એ 15 વર્ષથી છે. તો આવા સમર્પિત હરિભક્તો ત્યાં મહાપૂજામાં સેવા આપે છે. અક્ષરદેવી સ્વચ્છતા વિભાગ છે મહેન્દ્રસિંહ રાણા છેલ્લા 35 વર્ષથી અક્ષરદેવીની સવાર અને સાંજ એ ટીમ એ ત્યાં આગળ સાફ સફાઈ એ પોતે કરી રહ્યા છે. જેમાં દિનેશભાઈ છે, નિલેશભાઈ છે, રામદેવસિંહ છે પોતાના સ્થાને ઊભા થશે. આ બધા પોતાના નાના મોટા આજે વ્યવહાર ધંધા ગૌણ કરીને પણ આજે સેવા બજાવી રહ્યા છે. એવા એકાઉન્ટ વિભાગની અંદર માણસ સેવા આપતા અભય સ્વામી ભાઈ એવા રોહિતભાઈ છેલ્લા 37 વર્ષથી અહીં સેવા આપી રહ્યા છે. રોજના 15-17 કલાક પોતે સેવા આપી રહ્યા છે. નવીનભાઈ ચાવડા ઉતારા વિભાગના જે સ્વયંસેવકો તો પોતાના સ્થાને ઊભા થશે. અવિરાજભાઈ ઊભા થશે. નારાયણ કાકા હોય તો એ પણ ઊભા થશે. દેવેનભાઈ છે. નારાયણ કાકા 43 વર્ષથી સેવા આપે છે. 55 વર્ષથી નવીનભાઈ ચાવડા સેવા આપે છે. અને અવિરાજભાઈ 8 વર્ષથી, રોહિતભાઈ મકવાણા 10 વર્ષથી. તો આવા માણસ સેવા આપનાર ઉતારા વિભાગના પણ આપણે અહીંયા સ્વયંસેવકો પોતે વિરાજમાન છે. તો આવી રીતે અહીંયા આગળ આપણે આવા હરિભક્તોનું આજે મહિમા ગાન આ અક્ષરદેવી અને અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સત્પુરુષના નિશ્રાની અંદર આપણે આજે અર્પણ કરીએ છીએ. એવી જ રીતે જેમ મંદિરની માનસ સેવામાં આ માનસ સેવા આપનારા હરિભક્તોનો મહિમા ગાયો, તો આપણા સત્સંગ પ્રવૃત્તિના આજે કાર્યકરોને કેમ ભૂલાય? તો અહીંયા આગળ ગણેશનગર, યોગીનગર, ગાયત્રીનગર એ રીતે બધા કોલમ વાઇઝ પોતે ઊભા થશે. સૌપ્રથમ ગણેશનગરના બધા કાર્યકરો ઊભા થશે. બાપા એમની પર અમી દ્રષ્ટિ કરશે. બાપા બધા કાર્યકરો અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ ધંધો વ્યવહાર ગૌણ કરી પર રાત દિવસ કથા વાર્તા સંપર્ક કરો એ બધી સેવા કરતા યોગીનગરના ઊભા થશે. પછી ત્યારબાદ ગાયત્રીનગર ક્રમશઃ પોતે ઊભા થાય, સંપર્ક કાર્યકરો બેસતા જાય અને બાજુમાં પછી ગાયત્રીનગર વાળા તૈયાર રહે. તો ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ આપણી પર આજે અમી દ્રષ્ટિ કરી રહ્યા છે, આશીષ દ્રષ્ટિ કરી રહ્યા છે. સહજાનગરના ઊભા થશે. એવી રીતે ખોડિયારનગર, પછી ગીતાનગર, ક્રમ વાઇઝ બધા ઊભા થઈશું. ગુરુ હરિના દર્શન કરીશું. નાના મોટા આ બધા જ હરિભક્તો કાર્યકરો પોતાના વ્યવહારિક, આર્થિક, પારિવારિક પ્રશ્નો છે ભગવતપરાના ઊભા થશે, બોજરાતપરાના ઊભા થશે, સાકળિયા સોસાયટીના ઊભા થશે, ગોકુલધામના ઊભા થશે, સ્ટેશન પરના વારાફરતી બધા. અને સ્વામી બાપા બધા જ કાર્યકરોને નાના મોટા પોતાના ધંધા વ્યવહારમાં પણ પ્રશ્ન છે, પારિવારિક પણ નાના મોટા પ્રશ્નો મૂંઝવતા હોય તેની વચ્ચે પણ આ સત્સંગ પ્રવૃત્તિ પોતે કરે છે. તો વિશેષ ને વિશેષ એ લોકોના જીવનમાં આવી રીતે સત્સંગ વૃદ્ધિ પામે, એમના પારિવારિક પ્રશ્નો નિર્મૂળ થાય અને સુખ શાંતિ યશ કીર્તિ વિશેષ એ લોકોના જીવનમાં પ્રાપ્ત થાય એ આપ આશીર્વાદ આપજો. સાથે એવી જ સંયુક્ત મંડળની પાંખ પછી આપણે યુવા પાંખના કાર્યકરો ઊભા થશે પોતાના સ્થાને. યુવા પાંખના બધા જ કાર્યકરો એ નિરીક્ષક, મંડળ સંચાલક, અગ્રેસરો પોતાના સ્થાને ઊભા થશે. ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ તેઓ પર પણ આજે આશીષ દ્રષ્ટિ કરી રહ્યા છે. એવી રીતે બાળ પ્રવૃત્તિના કાર્યકરો પોતાના સ્થાને, અગ્રેસરો, નિરીક્ષકો, મંડળ સંચાલકો, ગોંડલ શહેરની અંદર બાળ પ્રવૃત્તિના આજે 4 ક્ષેત્રો આજે કાર્યરત છે બાપા. તો આવા સમર્પિત હરિભક્તોની આપણે એક મહિમા ગાનની અંદર આપણે જોડાયા. આપણે ઠાકોરજીની ચાકરી અર્પણ કરવામાં આવે છે. આપણે વધાવીશું. ઠાકોરજીને તુલસી પત્ર પ્રિય છે, હરિપ્રિયા તેવું બીજું નામ છે. તો ઠાકોરજીના ચરણમાં તુલસી પત્ર, ગુરુ હરિના ચરણમાં તુલસી પત્ર અર્પણ કરશું. અબીલ ગુલાલ સમૂહ
ફ્રૂટ પણ અર્પણ કરીશું. સર્વ પ્રકારે આપણને બધાને આજના આ શુભ સ્વાગતનું ફળ પ્રાપ્ત થાય. હવે ઠાકોરજીને આપણે સંગીત વાદ્યથી ભગવાનને આપણે વધાવીશું. આપણે ષોડશોપચાર વિધિની અંદર ઠાકોરજીને નૈવેદ્ય અર્પણ કરવાનો વિધિ કરવા જઈ રહ્યા છે. તો પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી કોઠારી સ્વામીને વિનંતી કરીએ કે તેઓ અક્ષર પુરુષોત્તમ મહારાજને નૈવેદ્ય અર્પણ કરશે. અને એ દરમિયાનમાં આપણે બધા જ હરિભક્તો જે ભક્તિભાવથી ઘરેથી થાળ બનાવીને લાવ્યા છે તો આપણે પોતે પ્રિપેર થઈશું. એટલે કે આપણે બનાવીને જે લાવ્યા છે વ્યંજન મિષ્ટાન એ પોતાના ડબ્બા ખોલીને તૈયાર કરીશું. આપણે ઠાકોરજીને અર્પણ કર્યા પછી આપણને પણ સૌને આ થાળ અર્પણ કરવાનો આજે લાભ પ્રાપ્ત થવાનો છે. આજે સ્વામી બાપા 9 લાખ યોગીઓ માટે નીલકંઠ પ્રભુએ પોતે 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. જમો થાળ જીવન જે થાળ ઘરેથી બનાવી લાયા છે આપણે બાપાને જમાડીશું. બધા હરિભક્તો પોતાનો થાળ પોતાની સ્થાને બેસીને જમાડીશું બાપાને. બધાએ ભક્તિભાવથી આજે ભગવાનનું નામ સ્મરણ કરતા, આજે જન્મંગલ નામાવલી પાઠ કરતા આવી ભક્તિભાવથી બધા પોતાની જાતે વ્યંજનો બનાવીને લઈને આવ્યા છે. તો આપ એ બધાનો ભક્તિભાવ સ્વીકારજો, એ બધાના શુભ સંકલ્પો પૂર્ણ કરજો. આવી જ રીતે હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ હરિને હાર્દિક વધાવીશું. તો પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય નારાયણ ચરણ સ્વામી, પૂજ્ય ત્યાગપ્રિય સ્વામી, પૂજ્ય શ્રીજી પ્રિય સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ ગુરુ હરિને હાર્દિક વધાવીશું. અને બધા હરિભક્તો પોતે ભક્તિભાવથી ઘરેથી જે હાર લઈને આવ્યા છે એ આપણે હાર એ બધા કાઢીને તૈયાર કરીશું અને સ્વામીને આપણે અધ્ધર રાખવાના હાથમાં હાર. અને હવે આપણે હાર થોડાના સ્વસ્થ મંત્રોમાં જોડાઈએ. Mariko si
पृथिव्यासाम्भावा अयज्ञो हितवा स्वाधिकृस्तेति जानाः प्रणीनाय महते सौभागाय સ્વામી બાપા આપની સમક્ષ આજે 5000 હરિભક્તો પોતે ઘરેથી ભક્તિભાવથી એક હારના ફૂલ જાતે પોતે પહેરીને લાયા છે. પણ આપ એ બધાની ભક્તિ અંગીકાર કરજો અને સર્વેને રૂડા આશીર્વાદ પાઠવશો. આજે બધા જ હરિભક્તો પોતાના સ્થાને આજે હાર બાપાને અર્પણ કરી રહ્યા છે. અને સ્વામી બાપા ખરેખર એ 9 લાખ યોગીઓની જેમ નીલકંઠીએ પોતે અનેક સ્વરૂપ કર્યા એમ સ્વામી બધાને આ અનેક સ્વરૂપ કરીને આ હાર સ્વીકારજો બાપા. तस्वन्दे पावनसपते शतावल्शो प्रियो हसहस्रवल् હવે આપણે મંત્ર પુષ્પાંજલિમાં જોડાવાનું છે. અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ સંગે આપણે બધાને ખિસ્સાની અંદર એન્ટ્રન્સમાં જ ગુરુ મોહન સ્વામી મહારાજે પ્રસાદીભૂત કરેલા ચોખાનો પાઉચ બધાના ખિસ્સામાં છે. એ કાઢવાનો છે. એ પાઉચના ચોખા હાથમાં લેવાના. બાપાએ પોતે પ્રસાદીના કરેલા છે. એ ચોખા અને એ જે રીતે ચોખા એ ચોખા છે એમ આપણા બધાના છે. સ્વામી બાપા અમારા બધાના જ આજે હૃદય ચોખા થાય એ ભાવના સાથે આપણે મંત્ર પુષ્પાંજલિ એટલે કે જમણા હાથમાં ચોખા લઈશું અને મંત્ર પુષ્પાંજલિમાં જોડાઈશું. બધાના એન્ટ્રન્સમાં એક ટિશ્યુ પેપર આપવામાં આવ્યું. એ ટિશ્યુ પેપર પોતાની સામે રાખવાનું છે. મંત્ર પુષ્પાંજલિમાં જ્યારે એ ચોખા અર્પણ કરવામાં કહેવામાં આવે તો ટિશ્યુ પેપર પર આપણે અર્પણ કરીશું. કારણ એ બાપાના પ્રસાદીના ચોખા આપણે પછી ઘરે લઈ જવાના છે અને આપણે કોઈ પણ શુભ કાર્યની અંદર એ ચોખાનો આપણે ઉપયોગ કરી શકીશું. હવે આપણે મંત્ર પુષ્પાંજલિ. हरि ओम विश्वातश्चक्षुरोत विश्वातो मुखो विश्वातो बाहुरोत विश्वातसपाद संबाहुभ्यान्तामादे संपातत्वेत्यावा भूमि जनायन् देव एकाः ॐ सहजानन्दाय विद्महे महन्तस्वरूपाय धीमहि तन्नो हरिः प्रचोदयात्. ॐ श्री ब्रह्मस्वरूपाय महंत स्वामी महाराजाय नमो नमः. इमं मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. દરેકમાં પોતાને જે ટિશ્યુ પેપર આપેલ છે એમાં એ ચોખા પધરાવી દઈશું અને પોતે ઘરે લઈ જવાના છે. હવે ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ ટૂંક સમયમાં આપણે પુનઃ દર્શન આપવા માટે પધારવાના છે અને પછી હજુ પણ આપણે તેઓનો અનેક પ્રકારે લાભ લેવાનો છે. તો ટૂંક સમય માટે આપણે વિડીયો દર્શનની અંદર જોડાઈશું.